सोई हरि गुण सुने श्रोत्र सोई हरि गुण सुने जीव सोई हरि गुण गात मुक्त कहे सोई नयन है हरि निरखत साक्षात हाथ सोई हरि हित सदा करत रहे शुभ काम मुक्त कहे सोई पावै जो पहुंचत हरि धाम शीश सोई हरि गुण में मन जो धरत हरि ध्यान शीश सोई हरि गुण में मन जो धरत हरि ध्यान मुक्त कहे जो हरि लखे सो नर चतुर सुजान सो नर चतुर સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. મુક્તાનંદ સ્વામીએ વિવેક ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સ્વામીએ જુદા જુદા 64 વિષયોની છણાવટ કરી છે. આ ગ્રંથને સ્વામીએ વિવેક ચિંતામણી એવું નામ આપ્યું. કેમ કે એના 64 વિષયમાં સ્વામીએ જુદા જુદા વિવેક બતાવ્યા અને એ વિવેક જે ભક્તના હૃદયમાં સ્થિર થાય એ જે ચિંતવે એને પ્રાપ્ત થાય. અધ્યાત્મના જગતની અંદર એને જે ચિંતવે એનું એને ફળ મળે. તો એવો આ વિવેક ચિંતામણી નામનો ગ્રંથ છે. એમાં 21મો વિષય વસ્તુ સાર કો અંગ એવું સ્વામીએ એ ગ્રંથને નામ આપ્યું. વસ્તુ સાર તો અધ્યાત્મનું જે જગત છે એમાં ભગવાનને પામવાના જે જુદા જુદા માર્ગ છે એ બધી જે વસ્તુઓ છે એમાં સારમાં સાર વસ્તુ શું એનું એક જુદું એમને એક એનાલિસિસ મૂક્યું છે. તો આખા ગ્રંથનું આ છેલ્લે કન્ક્લુઝન સ્વામીએ મૂકેલું છે. એની મેં પંક્તિઓ ગાઈને તમને સંભળાવી. પરંતુ આનું જે જોડાણ છે એ વચનામૃત સાથે છે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 8મા વચનામૃતમાં એક વાત કહેલી છે, એની સાથે આ વિષયની લિંક થાય છે. તો નંદ સંતોના જે ગ્રંથ છે એને શ્રીજી મહારાજના વચન, શ્રીજી મહારાજની લીલા અને શ્રીજી મહારાજનો મહિમા
એની સાથે ક્યાંક ને ક્યાંક જોડાણ હોય ને હોય જ, તો એ આપણે એને ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરીએ તો એનો ખ્યાલ આવે. તો આ જે પંક્તિઓ મેં ગઈ એની અંદર જે ભગવાનને ભજનાર જે સાધક છે એની જે ઇન્દ્રિયો, એનો જે અંતઃકરણ, એના જે ફોર્સિસ છે એ ક્યાં આગળ ચેનલાઇઝ થવા જોઈએ, ક્યાં આગળ ડાયવર્ટ થવા જોઈએ, એનું એક બેઝ મુક્તાનંદ સ્વામી આ ગ્રંથની અંદર મૂકે છે. તો પહેલા આપણે મહારાજે વચનામૃતમાં જે વાત કીધી એને સમજીએ, પછી આ ગ્રંથને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તો શ્રીજી મહારાજ પ્રથમના 8મા વચનામૃતમાં કહે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિ વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. હવે આ જે વચનામૃત એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે એને ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને વિશે જોડવી. તો પહેલી જે ઇન્દ્રિયોને જોડવાની જે વાત છે એને આ વિષય સાથે સંબંધ છે. તો મુક્તાનંદ સ્વામી અહીંયા જે વિવેક ચિંતામણી ગ્રંથની અંદર વસ્તુસારકો અંગ નામના ગ્રંથની અંદર જે વાત બતાવે છે એની અંદર પણ આ જ એક વાતનું સમર્થન છે. જેમ મહારાજે કહ્યું કે એને ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાની, અને ભગવાનમાં ના જોડે અને સ્ત્રી આદિક વિષયમાં જો જોડે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે, અને જો ભગવાનમાં જોડે તો આ જીવને અનંત કાળના જે પાપ વળગ્યા છે તે નાશ થાય છે. તો પાપ શું? તો આ જીવને આ દેહે કરીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું દર્શન ના થાય, એનું સ્મરણ ના થાય, એનું ચિંતન ના થાય, એનાથી મોટું કોઈ પાપ નથી. મોટામાં મોટું પાપ કે જે તમને પરમેશ્વરને ભૂલાવે, પરમેશ્વરને પામવાના માર્ગમાંથી જે તમને ચલિત કરે એ મોટામાં મોટું પાપ છે. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે શ્રોત્ર સોઈ હરિગુણ સુને. આપણા જે શરીર એની અંદર ભગવાને જે બધા અવયવો ફિટ કર્યા છે એની પાછળ કંઈક કારણ છે. એ જે અવયવ આપણા શરીરની અંદર ફિટ થયા એ બધા જ અવયવ ભગવાનને પામવાના જે માર્ગ એની અંદર મદદરૂપ થાય એવા અવયવ છે. પરંતુ દુર્ભાગ્યે આપણે એનો ઉપયોગ ખોટી જગ્યાએ થાય છે, એટલે એ આપણને કલ્યાણના માર્ગ થકી પાડે છે. જે કંપની હોય કોઈ, એ કંપનીએ સારી ગાડી બનાવી હોય, મર્સિડીઝ બેન્ઝ બનાવી હોય, સેવરોલેટ બનાવી હોય, એ ગાડીની અંદર જે પ્રકારનું ડીઝલ હોય, પેટ્રોલ હોય એ જ નાખવું પડે. પણ કોઈ કહે છે હું ક્રૂડ ઓઇલ નાખું તો આખી ગાડીને બરબાદ કરે. પરંતુ જે એની અંદર સ્પેસિફાઈડ કર્યું હોય એટલી વસ્તુ જ એમાં નખાય. એવી રીતના ભગવાને આપણને જે કાન આપ્યા, શ્રોત્ર સોઈ હરિ, એટલે જે કાન આપ્યા એની અંદર ભગવાન સંબંધી જે શબ્દ એ જો જાય તો જ એ તમને અંદરથી સુખ આપે. ભગવાન સત્સંગ સંબંધી જો શબ્દ જાય તો એ તમને સુખ આપે છે. કેમ કે જે શબ્દ જે છે એ જ બધી ઉથલ પાથલ કરે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખરાબ પ્રસંગ બન્યો, કોઈકની મારામારી થઈ, વઢવાડ થઈ, પણ એના રૂટની અંદર શબ્દ હશે. કોઈક શબ્દ જ આવ્યો આવી ગયો, પછી એના સમાધાન માટે પણ
લોકો શબ્દનો જ આશરો લે છે, કોર્ટની અંદર જાય તો શબ્દ જે છે એ બહુ જ અગત્યની વસ્તુ છે. તો આપણા કાન એ સાર્થક ક્યારે થયા? તો કે જ્યારે આપણા કાને કરીને ભગવાન સ્વામિનારાયણની કથા સાંભળીએ, ભગવાન સ્વામિનારાયણના કીર્તન સાંભળીએ, ભગવાન સ્વામિનારાયણની ધૂન સાંભળીએ. આવી જે અલૌકિક ક્રિયા, દિવ્ય ક્રિયા, એની વિશે જો આપણા કાન જોડાય તો આપણા કાન સાચા અર્થમાં કાન છે. નહીં તો મુક્તાનંદ સ્વામીએ એને બીજી ઉપમા આપી છે કે કાન સોઈ હરિ જસ સુને તેહી બિન બીલ સમાન. એના સિવાય જે જો ભગવાનના ગુણાનુવાદ, ભગવાનની કથા ના સાંભળે, એના સિવાયના જે કાન છે એ બિલાડાના કાન જેવા કાન છે. તો એ કાન આપણો સાર્થક ક્યારે થાય? તો કે જ્યારે ભગવાનની કથા સાંભળે. જીભ સોઈ હરિ ગુણ ગાય. જીભ જે છે એ એની સાર્થકતા ક્યારે થાય? તો કે જ્યારે એ ભગવાનના ગુણ ગાય, ભગવાનના કીર્તન ગાય, ભગવાનનો યશ ગાય, ભગવાનનો મહિમા ગાય. એ જે જીભ જે છે એનો દુરુપયોગ જ્યારે થાય તો એ આપણને અનર્થ તરફ લઈ જાય છે. એટલે ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે કોઈને ગાળ તો ક્યારેય ના દેવી. જેની જીભ ગાળમાં ઉપયોગ થઈ જાય તો એ તમને માર ખવડાવે, એ તમને ખોટા રસ્તે લઈ જાય છે. કેમ કે એ જીભનો દુર્વ્યય થયો. એટલે નન સંતોએ એમની જીભનો ઉપયોગ ક્યાં કર્યો? તો કે સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાવા પાછળ જ એમની જીભનો એમને ઉપયોગ કર્યો. પછી મુક્ત કહે સોઈ નયન હે હરિ નિરખત સાક્ષાત. જે આંખ જે છે એની સાર્થકતા ક્યારે થાય? તો કે ભગવાનનું દર્શન કરે, ભગવાનની મૂર્તિનું દર્શન કરે, ભગવાનના ચરિત્રનું વાંચન કરે. એ ભગવાન સંબંધી ક્રિયાની અંદર જ્યારે આંખ જોડાય તો એ આંખ સાર્થક થાય. એટલે પ્રેમાનંદ સ્વામી એમની જે આંખ હતી એનું શું ચિંતન થતું એ પણ એમને લખ્યું. व्याकुल वदन कमल बिन देखे रहत है अधिक उदासिया. એટલે ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદનો દર્શન ના થાય તો મારી આંખો એમ કે ઉદાસ થઈ જાય છે. તો આપણી આંખને આપણે ધન્ય ક્યારે માનવી? તો કે જ્યારે આપણી આંખ સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરે. આવી એક અભિવ્યક્તિ મીરાની હતી. એને જે દર્શન માટે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શનની એને કેવી અભિલાષા હતી એ પણ આપણે સમજવું જોઈએ. Kaga
છે કે કાગા નયન નિકાર કે લે જા પી કે દ્વાર. મારા શ્રી કૃષ્ણ ભગવાન મારાથી બહુ દૂર છે કે તું મારી આંખોને કાઢી લે તારી ચાકથી ને મારી આંખોને લઈ જા, લે જા પી કે દ્વાર. મારા શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં છે ત્યાં આગળ લઈ જા. પહેલે દરસ દિખાય કે પીછે લીજો ખાય. પહેલા કે મને ધરાઈને એમનું દર્શન કરી લેવા દેજે, પછી તું મારી આંખોને ખાઈ જજે. આ એક અભિવ્યક્તિ મીરાની છે. તો આપણી આંખ જે છે એને ક્યાં આપણે ફોકસ કરવી એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે મુક્ત કહે સોઈ નયન હે હરિ નિરખત સાક્ષાત. તો આપણી આંખ જ્યારે સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરે ત્યારે આપણે આંખને ધન્યવાદ કહેવું. આંખને ધન્ય છે કે એણે ભગવાન સ્વામિનારાયણનું દર્શન કર્યું. હાથ સોઈ હરિ હિત સદા કરત રહે શુભ કામ. આ હાથ જે છે હરિહિત સદા, ભગવાન માટે સદા તત્પર રહે. ભગવાનના સંબંધી જે કામ હોય, એની જે સેવા હોય, ભગવાનની માળા ફેરવવી, ભગવાનની મૂર્તિ માટે હાર બનાવવા, બાગ બગીચામાં સેવા કરવી ઇત્યાદિ અનેક ભગવાન સંબંધી જે કર્મ હોય એને વિશે આપણા હાથને આપણે એન્ગેજ કરવાના. તો જે હાથ જે છે એ જ્યારે ભગવાનની સેવામાં જોડાય તો એ હાથની સાર્થકતા છે. નહીં તો ભગવાન કહેશે મેં એને હાથ આપ્યા પણ એને હાથનો ઉપયોગ બીજે કર્યો. જેના હાથ આ જગતના કામની અંદર વપરાયા, ગમે એટલી ક્રિયામાં વપરાયા, પરંતુ એનાથી એને કંઈ સારું વળતર મળતું નથી. પણ જેના હાથ ભગવાનની સેવામાં વપરાયા એના હાથ અમર થઈ ગયા, એના નામ લખાયા શાસ્ત્રની અંદર. કેમ કે હાથનો ઉપયોગ ભગવાનના સંબંધી સેવાના કાર્યની અંદર થયો. મુક્ત કહે સોઈ પાવ હે જો પહોંચત હરિધામ. આ પગ જે છે એ ગમે ત્યાં આટા મારતા હોય, ઘણા માણસ એવા હોય કે થોડાક સમયની અંદર કેટલી જગ્યાએ ફરી વળે. એની અંદર એક ઇન્દ્રિયોની અંદર એનો વેગ ઉપડતો હોય, એની અંદર એક ચંચળતા ઉપડતી હોય. એના કારણે ઘણા લોકો એમલેસ વોન્ડરિંગ કહે છે એને. વોન્ડરિંગ એમલેસ એટલે કોઈ પણ હેતુ વગર જ્યાં ત્યાં ભટકે, જેનાથી એને કશી પ્રાપ્તિ થવાની નથી. મુક્ત કહે સોઈ પાવ હે જો પહોંચત હરિધામ. કે જે ભગવાનના મંદિર તરફ ગતિ કરે એ પગને ધન્યવાદ છે. એ પગ સાર્થક છે કે જેના પગ ભગવાનના મંદિર તરફ જાય, ત્યાં જઈને ભગવાનના સ્વરૂપને દર્શન કરે, એને દંડવત કરે અને પછી મંદિરને પ્રદક્ષિણા કરે. એ જે પગ જે છે એ પગને પણ સાર્થક કહેવાય. શીશ સોઈ હરિકુ નમે. હવે જે શીશ જે છે, આપણું જે માથું જે છે, આપણું જે મસ્તક જે છે, એ મસ્તકની શોભા ક્યારે થાય તો કે જ્યારે એ મસ્તક સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં નમસ્કાર કરે, એ ભગવાનની મૂર્તિને નમન કરે, ત્યારે આપણું જે મસ્તક જે છે એની શોભા થાય, એની સાર્થકતા થાય. બાકી બધાના શીશ અટંટ રહે છે, ઊંચા ને ઊંચા રહે છે. મસ્તક જેનું નમે, એટલે આપણામાં કહેવત છે કે નમે એ સૌને ગમે. એટલે ભગવાનના મૂર્તિ સમક્ષ આપણે આપણું જે મસ્તક છે એને નમાવવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે આપણું મસ્તક આપણે કોઈ જગ્યાએ નમાવેલું જ નથી, બધે આપણા ઊંચે ટાઈટ થઈને ફરેલા છીએ. એટલે એને અહંકાર સાથે સીધો સંબંધ છે. એટલે આપણું મસ્તક જ્યારે નમે છે ત્યારે આપણી અંદરથી અહંકારનો એક એલિમેન્ટ છે એ ઓછો થાય છે, આપણો અહંકાર થોડો પીગળે છે. એટલે ભગવાનના ચરણની અંદર સાષ્ટાંગ પ્રણામ કરવાના, ભગવાનના ચરણમાં માથું મૂકીને પગે લાગવું. કોઈ સત્પુરુષ હોય એના ચરણમાં પગે લાગવાનું. આ જે આખી પ્રોસેસ છે એ આપણાને નિર્માની બનાવવાની, અહંકારમાંથી દૂર લઈ જવાની એક પ્રક્રિયા છે. તો જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ભગવાન તરફ આપણી ગતિ થઈ શકતી નથી. એટલે શીશ સોઈ હરિકો નમે મન સો ધરત હરિ ધ્યાન. જે મન ભગવાને ફિટ કર્યું, પાછું આપણું જે શરીર છે
અત્યાર સુધીના બધા સ્થૂળ સ્વરૂપની વાત થઈ, જે સ્થૂળ દેહ છે આપણું, જે બહારથી બધા અંગો દેખાય છે એ બધા અંગની વાત કરી. પછી મુક્તાનંદ સ્વામી સૂક્ષ્મ શરીરમાં એન્ટ્રી પાડે છે. મન જો ધરત હરિ ધ્યાન, એટલે મન જે છે આપણું મન એ હંમેશા ફરતું હોય છે. એ મનના જે તરંગો એ ચાલુ ને ચાલુ રહે છે. તો એને સમાવવા માટેનું એકમાત્ર સાધન તો કે ભગવાનની મૂર્તિનું અનુસંધાન. એ જ્યારે મનની અંદર થાય, મનની અંદર મનન થાય, મૂર્તિનું વર્ણન હોય, એને આપણે વાંચ્યું હોય, ભગવાનની નાસિકા આવી છે, ભગવાનના ચરણારવિંદ આવા છે, ભગવાનની આંખો આવી છે, ભગવાનનું લલાટ આવું છે, ભગવાનનું પેટ આવું છે, આવા ભગવાનની મૂર્તિના જે વર્ણન હોય એને મનની અંદર સ્થિર થઈને આપણે ધારીએ તો મન સો ધરત હરિ ધ્યાન. એ જ્યારે મન ભગવાનના સંબંધવાળું થાય તો એ મન પછી બીજે આટા નહીં મારે. પણ મન આટા કેમ મારે છે બીજે? તો કે એને ભગવાનની મૂર્તિનો સંબંધ કરાવવાનું આપણે ટેવ નથી પાડી. એના કારણે એટલે ભગવાને વચનામૃતમાં ભૂતનો દાખલો કે ભૂત હોય એને ઉતર ચડ એનું કામ સોંપી દે એટલે પછી એ ભૂત તમને હેરાન ના કરે. એવી રીતના મનને ભગવાનના લીલા ચરિત્ર રૂપી જાડાને વિશે ગૂંચવી મૂકવું એમ વચનામૃતમાં મહારાજે આજ્ઞા કરી. એટલે મનને ગૂંચવવું પડે. મન આપણને ગૂંચવે એ પહેલા આપણે મનને ગૂંચવી દેવાનું. આ એક પ્રોસેસ છે. આ સમજવા જેવી વાત છે. પોણા ભાગના જે સાધકો હોય એને મન ગૂંચવે છે, મન બધે આટા મારાવે છે. પણ એના બદલે આપણે મનને આટા મારતું કરી મૂકવાનું ભગવાનમાં. આપણે મનને ભગવાનના લીલા ચરિત્રમાં ગૂંચવી મૂકવાનું. તો મનનો પ્રભાવ તમને ક્યારેય ડિસ્ટર્બ નહીં કરે. તો એ કહે છે સ્વામી કે મન સો ધરત હરિ ધ્યાન, મુક્ત કહે જો હરિ લખે, સો નર ચતુર સુજાણ. છેલ્લે એમણે હૃદયની વાત કીધી કે હૃદયની અંદર મુક્ત કહે જો હરિ લખે. લખે એટલે ભગવાનનું જે અનુસંધાન રાખે, લક્ષ્ય લખવું એટલે લક્ષ્ય રાખવાનું. એટલે આપણું જે હૃદય છે એની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું લક્ષ્ય જ્યારે આપણે રાખીએ તો એ ભક્ત જે છે સો નર ચતુર સુજાણ. એટલે ભક્ત ખરો પણ એ ભક્ત ચતુર છે અને એ ભક્ત સુજાણ છે. સુજાણ એટલે બધું જાણે છે. બધું જાણવાનું જે તત્વ એ આટલા જે વર્ણન કર્યા ઇન્દ્રિયોના એની અંદર બધું જ્ઞાન આવી જાય છે. બધું જ્ઞાન સમજીને કરવાનું આટલું છે જે મુક્તાનંદ સ્વામીએ કીધું. એ તો એ વસ્તુસાર નામનો ગ્રંથ એ મુક્તાનંદ સ્વામીએ લખ્યો. એનું આ કન્ક્લુઝન છેલ્લે એમને મારેલું છે. એનું મેં તમને એક્સપ્લેનેશન આપ્યું. તો ભગવાને આપણને આજે સાજ આપ્યો, દેહનો સારું શરીર આપ્યું, મન આપ્યું, બુદ્ધિ આપી, ચિત્ત આપ્યું, અહંકાર આપ્યો, આપણા જીવને ભગવાનના સંબંધવાળા કુટુંબમાં જન્મ આપ્યો. આ બધા જે ફેક્ટર્સ છે એ આપણને ભગવાનને ભજી લેવા માટે બહુ જ ફેવરેબલ ફેક્ટર્સ છે. શ્રીજી મહારાજના સમયના જે આપણે પ્રસંગો વાંચીએ તો ઘરની અંદર અનેક પ્રકારના ત્રાસ હોય અને એ ત્રાસની સામે ઝઝૂમીને ભગવાન ભજવાના હોય એવા જે લોકો, એના કરતાં આપણે ઘણી બધી સારી ફેસિલિટી છે, આપણને સારા સહયોગ પ્રાપ્ત થયા છે. તો આપણી જે ઇન્દ્રિયો જે છે એને કુમાર્ગે દોડતા અટકાવીને સુમાર્ગે કહેતા ભગવાન સંબંધી ક્રિયાની અંદર જોડવાની. તો દિવસની અંદર આજે આપણે એક કાન કીધા, બીજી જીભ કીધી, ત્રીજી આંખો કીધી, ચોથા હાથ કીધા, પાંચમા પગ કીધા, છઠ્ઠું મસ્તક કીધું, સાતમું મન કીધું. આ 7 ફેક્ટર્સ છે. એને આપણે દિવસની અંદર 10 મિનિટ જો આપણે એનો સ્પેર કરીએ, 10 મિનિટ કાનને લેવાના, 10 મિનિટ આપણે આંખને લેવાની,
10 મિનિટ આપણે જીભને લેવાની, 10 મિનિટ હાથને લેવાના, 10 મિનિટ પગને લેવાના, 10 મિનિટ મસ્તક છે એને લેવાનું, 10 મિનિટ મનને લેવાનું. તો લગભગ 70 મિનિટ જેવું થાય, એટલે સવા કલાક જેવું થાય. એ જે આખી વસ્તુ આપણે સવા કલાક ના કાઢી શકીએ તો 10 મિનિટ આજે 3 અંગ લેવાના, ફરી 4 અંગ લેવાના, 3 અંગ લેવાના, 4 અંગ લેવાના. રોજ જે આપણે એટલો સમય એ જે તે આપણી ઇન્દ્રિયોને ભગવાન સન્મુખ જોડતા જો શીખીએ, કાં તો 5 મિનિટના સ્પેલ કરવાના, પણ રોજે આ 7 ફેક્ટરને આપણે ભગવાન સંબંધી જો ચેનલાઇઝ કરીએ તો કે મુક્ત કહે જો હરી લીખે સોનર ચતુર સુજાણ. એવો જે ભક્ત હોય એના હૃદયની અંદર સ્વામિનારાયણ ભગવાન અવશ્ય નિવાસ કરે. આવી એક સરસ પ્રોસેસ મુક્તાનંદ સ્વામીએ આ ગ્રંથની અંદર બતાવી છે, જે બહુ જ પ્રેક્ટિકલ છે. એને આપણે આ રીતે ઇવેલ્યુએટ કરીને સત્સંગની અંદર આપણે જો આ માર્ગે જો ચાલીએ તો આપણો સાધનાનો માર્ગ બહુ સરળ બની જાય. બધાને જે ઓબ્સ્ટેકલ છે આવે છે, માનસી પૂજા કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ, એ વખતે બધા જે ઓબ્સ્ટેકલ નડે છે, કેમ કે અંદર જે ડેટા પડેલા છે આપણા અંતઃકરણની અંદર, એ બધા વિપરીત છે, એ ભગવાનની અગેન્સ્ટ છે. એટલે આ જે ઇન્દ્રિયોના સમૂહ બતાવ્યા, 6 ઇન્દ્રિયો અને 7મું મન બતાવ્યું છે, તો એને આપણે ભગવાન સન્મુખ કરીએ તો એનાથી ભગવાન સંબંધી ડેટા આપણા અંતઃકરણની અંદર પડશે. એટલે જ્યારે આપણું મન મૂર્તિમાં જોડવા જઈશું તો એ ડેટા તમને સપોર્ટ કરે ને એનાથી આપણી માનસિક કરીએ, ધ્યાન કરીએ, એની અંદર એક જુદું જ બળ મળશે. તો આ મુક્તાનંદ સ્વામીનું આ જે જ્ઞાન છે એ વિજ્ઞાનથી ભરેલું છે. એને આપણે જો અનુભવીએ, એ પ્રમાણે સહેજ પણ આચરણ કરીએ એના પ્રમાણે, તો એ આપણો ભક્તિ માર્ગ એકદમ સરળ બનાવે એવી આ એક વાત છે. માટે વસ્તુ સારકો અંગ આ મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ કાવ્ય જે છે એની અંદર લખેલું છે. એટલે વિવેક ચિંતામણી ગ્રંથ એમાંનો આ 21મો વિષય છે, જેની અંદર વસ્તુનો સાર શું, તો કે કોઈ પણ આપણને દેહ આપ્યું ભગવાને, એનો સાર શું, એનું તત્વ શું, એની ઉપયોગિતા શું, તો કે એને જે તે એના વિષય છે એને મૂર્તિને વિશે જોડવાના. આંખને ભગવાનની મૂર્તિનું દર્શન કરાવવાનું, જીભથી ભગવાનના ગુણ ગાવાના, કાનથી ભગવાનના ગુણાનુવાદ સાંભળવાના, હાથથી સેવા કરાવવાની, પગથી પ્રદક્ષિણા કરાવવાનું, મંદિર લઈ જવાનું, માથું જે છે એને ભગવાનના ચરણમાં નમાવવાનું, અને આપણું મન જે છે એને ભગવાનના લીલા ચરિત્રની અંદર જોડવાનું. આવી એક પ્રોસેસ જો આપણે કરીએ તો આપણો ભક્તિ માર્ગ એકદમ સરળ બને અને ધીરે ધીરે એ આગળ ચાલનારો થાય. ને જો પહોંચત હરિધામ, એ ભગવાનના ધામ કહેતા અક્ષરધામ તરફ ગતિ કરાવનારી આ વાત છે. આ વાત બહુ નાની છે, બહુ સરળ છે, પણ બહુ સૂક્ષ્મ છે અને બહુ જ અગત્યની છે. આ વાતને જો આપણે ધ્યાનમાં રાખીએ અને રોજે 5 મિનિટ, હું તો કહું છું એટલો રોજનો 5 મિનિટ એની અંદર આપણે ફોકસ કરતા જઈએ તો આપણને વર્ષને અંતે એક જુદું જ રિઝલ્ટ મળશે. વર્ષને અંતે આપણે એક જુદી જ પ્રકારના હરિભક્ત હોઈશું એવું આપણું અંતરાત્મા અંદરથી બોલશે. બીજા તો બોલશે, પરંતુ એ અંદરથી જવાબ આપે એવી આ વાત છે. આ વાતને રોજ જે મનન કરવા જેવી છે અને મનન કરીને એનું અનુસરણ કરવા જેવું છે, એ જો આના પ્રમાણે અનુસરણ થાય તો એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે એવી આ વાત છે. તો સૌએ આ વાતનું અનુસંધાન રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.